અરે પંજરી બનાવવાની હતી એટલે આખું જીરું લઈ લીધું, દળેલું જીરું લઈ લીધું, કાજુ બદામના ટુકડા લઈ લીધા, સાકર ખાંડીને લઈ લીધી અને ટોપરું લઈ લીધું. બનાવવાની ચાલુ કરવા નથી એટલે એની માટે મેં આખું જીરું હતું એને એક મિક્સર જારની અંદર પીસી નાખ્યું. પીસા પછી આ રીતે ભૂકી થઈ ગઈ. હવે એને સાઈડમાં મૂકી દીધું. હવે એને એક પેનમાં 1 ચમચી ઘી નાખ્યું, પાછું 1 ચમચી નાખ્યું. એમાં કાજુ બદામ હતા એને ફ્રાય કરી નાખ્યા. એને ફ્રાય કર્યા પછી કાઢી નાખ્યા. હવે છે ને એની અંદર પાછી 1 ચમચી ઘી નાખીને જે આખું જીરું જે ખાંડેલું હતું ઓલું મિક્સર જારમાં ફેરવેલું હતું એને મેં પહેલાં ફ્રાય કરી નાખ્યા. પછી આ જે દળેલું જીરું હતું એ નાખી દીધું. એને ઘડીક શેકાવા દીધું ઘીની અંદર. શેકાઈ ગયા પછી એને સાઈડમાં મૂકી દીધું ઠંડુ થવા માટે. હવે ઠંડુ થયા પછી એની અંદર બાકી બધું ઉમેરવાનું હતું. જો મસ્ત શેકાઈ ગયું એટલે હવે એને સાઈડમાં મૂકી દીધું. સાઈડમાં મૂક્યા પછી હવે એમાં મિક્સ કરવાનું હતું બધું. એટલે જો એની અંદર કાજુ બદામ હતા જે ઘીની અંદર તળેલા એ મિક્સ કરી નાખ્યા. પછી એની અંદર ટોપરું મિક્સ કરી નાખ્યું. એને પાછું ચલાવી લઈને મિક્સ કરી નાખ્યું. પછી દળેલી સાકર હતી એટલે ખાંડેલી સાકર એની અંદર મિક્સ કરી નાખી અને આને પાછું ફૂલ મિક્સ કરી નાખ્યું. એટલે બધું મિક્સ થઈ ગયું. આ રીતે પંજરી રેડી થઈ ગઈ. આજે જન્માષ્ટમી નિમિત્તે જો પ્રસાદની અંદર પંજરી બનાવી. તમને બધાને જય શ્રી કૃષ્ણ.